રાવણની વેશભૂષા ધારણ કરીને કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ વિરોધ પ્રદર્શન કર્યું। જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન અપાતી હોવાનો આરોપ લગાવ્યો। રચના નંદાણીયાએ આરોપ લગાવ્યો કે શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે। તેમણે કહ્યું કે ખરેખર અહીં રામ રાજ્ય નહીં પરંતુ રાવણ રાજ છે। આ વિરોધમાં રાવણના 10ના બદલે 9 માથા જોઈને ઘણા આશ્ચર્યમાં મુકાયા હતા। આ 5 વર્ષથી પાણીની સમસ્યા, રોડ રસ્તા, ગટરની અને ભૂગર્ભ ચારેય કોર છલકાય છે। એને કારણે આપ જોઈ શકો છો કે ભૂગર્ભનું પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ અને કોલેરા ફેલાઈ ગયો છે। એટલે અહીંના પદાધિકારીઓ 2-3 અને 2-3 સિનિયર અધિકારીઓ આ બધાની મિલીભગતને કારણે પ્રજા એટલી દુખી છે અને રિવરફ્રન્ટના નામે હજારો મકાનો પાડી નાખ્યા, પણ રિવરફ્રન્ટનું કામ પણ હજી ચાલુ નથી કર્યું। એટલે આ બધું એટલી હદે રાવણ રાજ જેવું થઈ ગયું છે ને કે હવે આ બધાનો નાશ કરવા માટે કોઈ હકીકતમાં અત્યારે રામની અને કૃષ્ણની જરૂર છે, જેથી કરી આ બધાનો નાશ કરે। આજે રાવણ બનીને એટલા માટે આવી છું કે ખરી રીતે રાવણના 10 માથા છે। આ 10 માથા છે ને એ પબ્લિકની સમસ્યા છે। શું સમસ્યા છે? તો કે પ્રાથમિક સુવિધાના નામે આ લોકો ટેક્સ અને વેરો ઉઘરાવે છે, પણ કાંઈ પણ દેતું નથી। એટલા માટે થઈ અને આજે લોકો આ જે પ્રાથમિક સુવિધા 10 માથા આ રાવણ બનીને એટલે આવી છું કે ફક્ત ને ફક્ત આ લોકોના ઢોંગ ધતિંગ અને નાટક માટે અને પબ્લિકના પૈસાનું પાણી કરે છે। રાવણની વેશભૂષા ધારણ કરીને કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ વિરોધ પ્રદર્શન કર્યું। જામનગર મહાનગરપાલિકા દ્વારા પોતાના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન અપાતી હોવાનો આરોપ લગાવ્યો। રચના નંદાણીયાએ આરોપ લગાવ્યો કે શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે। તેમણે કહ્યું કે ખરેખર અહીં રામ રાજ્ય નહીં પરંતુ રાવણ રાજ છે। આ વિરોધમાં રાવણના 10ના બદલે 9 માથા જોઈને ઘણા આશ્ચર્યમાં મુકાયા હતા। આ 5 વર્ષથી પાણીની સમસ્યા, રોડ રસ્તા, ગટરની અને ભૂગર્ભ ચારેય કોર છલકાય છે। એને કારણે આપ જોઈ શકો છો કે ભૂગર્ભનું પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈ અને કોલેરા ફેલાઈ ગયો છે। એટલે અહીંના પદાધિકારીઓ 2-3 અને 2-3 સિનિયર અધિકારીઓ આ બધાની મિલીભગતને કારણે પ્રજા એટલી દુખી છે અને રિવરફ્રન્ટના નામે હજારો મકાનો પાડી નાખ્યા, પણ રિવરફ્રન્ટનું કામ પણ હજી ચાલુ નથી કર્યું। એટલે આ બધું એટલી હદે રાવણ રાજ જેવું થઈ ગયું છે ને કે હવે આ બધાનો નાશ કરવા માટે કોઈ હકીકતમાં અત્યારે રામની અને કૃષ્ણની જરૂર છે, જેથી કરી આ બધાનો નાશ કરે। આજે રાવણ બનીને એટલા માટે આવી છું કે ખરી રીતે રાવણના 10 માથા છે। આ 10 માથા છે ને એ પબ્લિકની સમસ્યા છે। શું સમસ્યા છે? તો કે પ્રાથમિક સુવિધાના નામે આ લોકો ટેક્સ અને વેરો ઉઘરાવે છે, પણ કાંઈ પણ દેતું નથી। એટલા માટે થઈ અને આજે લોકો આ જે પ્રાથમિક સુવિધા 10 માથા આ રાવણ બનીને એટલે આવી છું કે ફક્ત ને ફક્ત આ લોકોના ઢોંગ ધતિંગ અને નાટક માટે અને પબ્લિકના પૈસાનું પાણી કરે છે।